હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આપણે જોઈ ગયા છીએ સંખ્યાત્મક ગુણધર્મોની અંદર ફર્સ્ટ ટોપિક બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. એનું ઇક્વેશન મેં સાઈડમાં લખી દીધું છે, થોડુંક તમારું રિવિઝન પણ થઈ જાય. તો આજે જે ટોપિક આપણે જોવાના છીએ એ છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. એ પણ એક શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે કે આ ગુણધર્મ પણ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે એમના સ્વભાવ પર. એટલે કે મીઠું હોય, NaCl હોય, ખાંડ હોય કે પછી ગ્લુકોઝ હોય, ઓકે, એમના સંખ્યા ઉપર ડિપેન્ડ કરશે, એમના ગુણધર્મો ઉપર ડિપેન્ડ નહીં કરે. ઓકે, ડિટેલમાં આપણે આગળ જતાં જોઈશું જ. તો ઉત્કલન બિંદુ ઉન્નયનનો જે શબ્દ છે એ પહેલાં તો સમજો. તો ઉત્કલન બિંદુ એટલે શું એ તો તમને ખબર જ છે. કોઈ પણ પ્રવાહી હોય એ જે તાપમાને ઉકળવાનું સ્ટાર્ટ કરી દે, ઓકે, એ તાપમાનને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પણ ડિટેલમાં આપણે જોવાના છીએ, ઓકે, કારણ કે એ જે ડેફિનેશન રહી એ ક્લાસ 10 ક્લાસ 9 લેવલની છે. અહીંયા આપણે થોડુંક એડવાન્સ લેવલમાં જઈશું. ઉન્નયનનો મતલબ શું થશે? ઉન્નયનનો મતલબ થશે ઊંચું. ઓકે, ઉપરથી ઊંચું એટલે કે વધવું. ઓકે, તો શબ્દ યાદ રાખજો. ઉત્કલન બિંદુમાં પણ ઉ આવશે, ઉન્નયનમાં પણ ઉ આવશે, એટલે કે ઊંચું. ઉત્કલન બિંદુ ઊંચું થાય છે. ઓકે, ચલો, આ તો ટ્રીકની વાત થઈ ગઈ. તો સમજો ઉત્કલન બિંદુ છે શું? ઓકે, તો ઉત્કલન બિંદુ એટલે આપણી જોડે દાખલા તરીકે પ્રવાહી છે, એટલે કે પાણી છે. ઓકે, પાણી છે. ચલો, આ પાણી છે. અત્યારનું ટેમ્પરેચર આપણે માની લઈએ 38 ડિગ્રી સેલ્સિયસ સમથિંગ છે. ઓકે, તો આ નોર્મલ આ રીતે હશે પાત્રમાં પાણી, તો શું એ ઉકળશે? ના, તમે કહેશો નહીં ઉકળે. ઓકે, આને આપણે થોડુંક વધારે ગરમ કરીએ નીચેથી અને ટેમ્પરેચરને લઈ જઈએ છીએ 83 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો પાણી ઉકળશે? તમે કહેશો ના, આ કેસમાં પણ નહીં ઉકળે. ઓકે, 98 નહીં ઉકળે, 99 નહીં ઉકળે, 100 ડિગ્રી સેલ્સિયસ થશે એટલે તમે કહેશો હા સાહેબ, હવે આ પાણી ઉકળશે. ઓકે, આ તમને ખબર પડી ગઈ. ઓકે, 100 ડિગ્રી સેલ્સિયસ એટલે આપણે કહી શકીએ 373.15 કેલ્વિન. તો આ તાપમાને પાણી ઉકળે છે અને આ તાપમાનને એનું શું કહીશું આપણે? ઉત્કલન બિંદુ કહીશું. વેરી ગુડ, ચલો ઉત્કલન બિંદુ કહી દઈએ. તો એકચ્યુઅલમાં ઉત્કલન બિંદુ આ તાપમાને જે ઉકળે છે પાણી, એવું કેમ થયું? તો સમજો, અહીંયા જે બાષ્પ દબાણ હોય છે, ઓકે, જે બાષ્પ દબાણ હોય છે એ બાષ્પ દબાણ કોના બરાબર થઈ જાય છે? વાતાવરણના બાષ્પ દબાણ બરાબર થઈ જાય છે. ઓકે, તો વાતાવરણનું જે બાષ્પ દબાણ હોય એ બાષ્પ દબાણ અને પ્રવાહીનું બાષ્પ દબાણ સમાન થઈ જાય છે. ઓકે, તો એ જે તાપમાન રહ્યું એ તાપમાનને એ જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો અહીંયા લખી દઉં છું. ઓકે, પ્રવાહી તરીકે આપણે લખી શકીએ દ્રાવક અથવા તો પછી દ્રાવણ. ઓકે, દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ કોના બરાબર થયું? વાતાવરણના બાષ્પ દબાણ બરાબર થઈ ગયું. ઓકે, વાતાવરણનું બાષ્પ દબાણ એટલે કેટલું? એક વાતાવરણ. ઓકે, તો શું થયું? જે તાપમાને દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ બરાબર થશે એ તાપમાનને એ પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. ચલો, તમને હવે ખ્યાલ આવી ગયો હશે ઉત્કલન બિંદુ છે શું. ઓકે, ચલો, તો હવે આના આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનથી સમજીએ તો શું થશે? સમજો, ટોપિકને એકદમ ડિટેલમાં બેઝિકથી સમજજો તો આગળ ઇઝી રહેશે. ખાસ ધ્યાન આપો. ચલો, તો બાષ્પ દબાણ વર્સિસ તાપમાનનો આપણે જો ગ્રાફ પ્લોટ કરીએ તો આપણને ખબર છે જેમ જેમ તાપમાન વધે એમ બાષ્પ દબાણ પણ વધે. કેમ? તો તમે કહેશો કે તાપમાન વધારીએ તો બાષ્પ વધારે બનવાની છે, બાષ્પ વધારે બનશે તો દબાણ પણ વધારે થશે. ઓકે, પણ એ જે ગ્રાફ રહ્યો આવો ના મળે, સીધો નથી મળતો. આ હંમેશા યાદ રાખજો. આ જે રિલેશન છે એ કેવું છે? કંઈક આ ટાઈપનું છે. ઓકે, આ ટાઈપનો ગ્રાફ મળતો હોય છે. ઓકે, તો સિમ્પલ દેખાય છે, તાપમાન વધે એમ 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 બાષ્પ દબાણ પણ વધતું જાય છે. વેરી ગુડ. તો આપણે આ પાણીનો જ ગ્રાફ દોરીએ. ચલો સમજીએ પાણીનો ગ્રાફ દોરીને. ઓકે, તો અહીંયા તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા છે 83 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા છે 98 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા છે 100 ડિગ્રી સેલ્સિયસ. આ ગ્રાફ કામમાં આવશે ઉત્કલન બિંદુ ઉન્નયનનો ટોપિક સમજવા માટે. ઓકે, ગોખવો નહીં પડે. ચલો, તો 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયા
ઓકે, તો અહીંયા જે બાષ્પ દબાણ છે એ પણ કંઈક વેલ્યુ હશે, 0 હશે, 0.1 હશે, 0.3 હશે, 0.4 હશે. અહીંયા એક વાતાવરણ છે. અહીંયા કેટલા છે? એક વાતાવરણ. ઓકે, તો હવે ખબર પડી ડેફિનેશન. શું થયું? તાપમાન વધારતા ગયા, બાષ્પ દબાણ કેટલું આવી ગયું? એક વાતાવરણ. ઓકે, તો જે તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થયું એ તાપમાનને એનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. તો આ શું થશે? ઉત્કલન બિંદુ થશે. કોનું? પાણીનું. ક્લિયર? તો હવે તમને કન્સેપ્ટ ક્લિયર થયો ગયો હશે, વ્યાખ્યા સમજમાં આવી ગઈ હશે. હવે આપણે ડિટેલમાં જોઈશું. ચલો, તો શું થાય છે હવે જુઓ. કેસ બધામાં સેમ જ હશે. પહેલાં આપણે લઈશું શુદ્ધ પ્રવાહી. ઓકે, અહીંયા લઈ લીધું છે આપણે શુદ્ધ પ્રવાહી. ઓકે, ચલો, એની અંદર આપણે કોઈ એક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ તરીકે નાખીએ છીએ શું? સુક્રોઝ નાખી દઈએ છીએ. સુક્રોઝ અહીંયા માની લો કે 1 મોલ સુક્રોઝ નાખીએ છીએ. ઓકે, પાણી લીધું છે આપણે 1 kg. ઓકે, ચલો, અને એક આપણે દ્રાવણ બનાવી દીધું છે. દ્રાવણ બનાવી દીધું છે. ઓકે, જેની અંદર શું છે? પાણી પ્લસ ખાંડ છે. ઓકે, તો આપણને ખબર છે કે જ્યારે આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આમાં નાખીએ છીએ, અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ છીએ તો શું થાય છે? બાષ્પ દબાણ ઘટે છે. સમજો, શું થાય છે? બાષ્પ દબાણ ઘટે છે. મતલબ પ્રવાહી કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. હવે ગ્રાફ પ્લોટ કરીએ તો સમજો અહીંયા શું થશે. ઓકે, બાષ્પ દબાણ વર્સિસ ગ્રાફ પ્લોટ કરીએ છીએ તાપમાનનો. ઓકે, ચલો, 2 ગ્રાફ પ્લોટ કરવાના છે. એક આપણે સોલ્વન્ટ એટલે કે શુદ્ધ પ્રવાહી, જેને આપણે કહીશું દ્રાવક. એક ગ્રાફ આવશે દ્રાવકનો અને બીજો આવશે દ્રાવણનો. ઓકે, એટલે કે એક લાઈન દ્રાવકની આવશે, એક લાઈન દ્રાવણની આવશે. હવે મને એમ કહો તમે કે બાષ્પ દબાણ કોનું ઓછું છે? દ્રાવણનું. કારણ કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે તો એની લાઈન ક્યાં આવે? આ રીતે નીચે. સમજાઈ ગયું? અને દ્રાવકની ક્યાં આવે? ઉપર. કેમ એવું થયું? તો દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય, દબાણ ઉપર જાઓ એમ વધે છે, માટે આ જે લાઈન રહી એ દ્રાવકની લાઈન કહીશું. ઓકે, અને આ જે લાઈન રહી એને આપણે કહીશું દ્રાવણની લાઈન. ચલો, સરસ, ખ્યાલ આવી ગયો. ઓકે, તો હવે કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. ઉપર કેમ દ્રાવક આવે છે, નીચે કેમ દ્રાવણ આવે છે? કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું છે. ઓકે, હવે આપણે જઈએ કન્સેપ્ટ કયામાં? ઉત્કલન બિંદુના કન્સેપ્ટમાં. ઓકે, હવે ઉત્કલન બિંદુ શું છે? તો બાષ્પ દબાણ કેટલું થવું જોઈએ? એક વાતાવરણ. ઓકે, પ્રવાહી દ્રાવક હોઈ શકે, દ્રાવણ હોઈ શકે. જ્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થશે એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહીશું. તો માની લઈએ કે આ જે લાઈન છે એ એક વાતાવરણ બાષ્પ દબાણની છે. ઓકે, તો શું થશે? તો આને આપણે આ રીતે કરી શકીએ, ડોટેડ લાઈનથી દર્શાવી શકીએ. બિલકુલ દર્શાવી શકીએ. ઓકે, તો અહીંથી આના દર્શાય તો એક વાતાવરણ દબાણે આ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું છે? જુઓ, એક વાતાવરણ દબાણે આ દ્રાવકનું તાપમાન કેટલું હશે? તો આના આ રીતે આપણે નીચે લાવીએ તો આપણને આ વેલ્યુ મળે છે. ઓકે, તો દ્રાવકનું ઉત્કલન બિંદુ મળી ગયું. એક વાતાવરણ દબાણે જે તાપમાન હોય એને આ દ્રાવકનું ઉત્કલન બિંદુ કહેવાય કે ના કહેવાય? તો ઉત્કલન બિંદુને આપણે દર્શાવીશું T0B, બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન એટલે બોઇલિંગ, બોઇલ એટલે ઉકળવું. તો T0B કેમ? તો એ શુદ્ધ દ્રાવકની વાત હતી માટે. ઓકે, ચલો, તો એ જ રીતે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું આવશે? તો દ્રાવણનું બાષ્પ દબાણ જ્યારે પહેલાં કેટલું હતું? આટલું હતું. ઓકે, તાપમાન વધારતા ગયા, વધતું ગયું. તાપમાન વધારતા ગયા, વધતું ગયું. જુઓ, તાપમાન વધારતા ગયા, વધતું ગયું. એક ટાઈમ એવો આવ્યો કે એ દ્રાવણનું બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ ગયું. તો એ જે તાપમાન રહ્યું એ વખતે એ તાપમાનને આ દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય, જેને આપણે TB વડે દર્શાવીશું. ઓકે, કારણ કે એ દ્રાવણ છે તો એના ઉપર નોટ નહીં આવે. હવે ક્લિયર થયો હશે આ ગ્રાફ શું છે એકચ્યુઅલી? ગોખવાની બિલકુલ જરૂર નથી. ઓકે,
તો જુઓ ઉત્કલન બિંદુમાં શું થયું, આ પહેલાં હતું શુદ્ધ દ્રાવક હતું, ઓકે, અને આ છે દ્રાવણ, એટલે કે આ હતું શુદ્ધ દ્રાવક એટલે કે પ્રવાહી, ઓકે. તો આ જે રહ્યું એ શું થશે, એનો તફાવત થશે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન બરાબર શું થશે, આ વધારે વેલ્યુ ને આ ઓછી વેલ્યુ, તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, ટીબી માઇનસ ટી નોટ બી. ચલો ખબર પડી ગઈ, બિલકુલ ખબર પડી ગઈ, ઓકે. ચલો ફીલ કરો હવે વસ્તુને કેવી રીતે. તો આ છે શુદ્ધ પ્રવાહી દ્રાવક, પાણી આપણે લઈએ તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું આવશે, 373.15 કેલ્વિન, ઓકે. ઓકે ચલો હવે એમાં આપણે શું કરી દીધું, થોડી ઘણી ખાંડ પણ નાખી દીધી છે, અહીંયા 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 અહીંયા, ઓકે. એના કારણે શું થયું, તો એનું જે બાષ્પ દબાણ હતું ને એ બેટા ઘટી ગયું, ઓકે, ઓછું થઈ ગયું. અહીંયા હતું એના કરતાં ઓછું થઈ ગયું, તો એને વાતાવરણના બાષ્પ દબાણ સુધી પહોંચાડવા માટે શું કરવું પડશે, વધારે ઉર્જા આપવી પડે, એટલે કે વધારે ગરમ કરવું પડે, બરાબર. આ રિયલ કોન્સેપ્ટ છે. શું કરવું પડે, બાષ્પ દબાણ ઘટી ગયું છે, આપણે એક વાતાવરણ સુધી લઈ જવાનું છે, પેલા કરતાં ઓલરેડી ઘટી ગયું છે, તો મેળ લાવવા માટે શું કરવું પડશે, વધારે ગરમ કરવું પડશે. એટલા માટે એનું ઉત્કલન બિંદુ કેવું આવે છે, વધારે આવે છે, ઓકે. તો આનું જે ઉત્કલન બિંદુ આવે છે, એક્ઝેક્ટ ડેટા તો મને યાદ નથી, તમે જોઈ લેજો બુકમાં. 373.15 આનું છે, તો આનું 373.75 આસપાસ કંઈક આવે છે, ડેટા તમે એક્ઝેક્ટ જોઈ લેજો, ઓકે. તો સીધું જ દેખાય છે ઉત્કલન બિંદુમાં વધારો થયો છે. ક્લિયર, ઓકે. ચલો કન્સેપ્ટ હવે તમને સમજાઈ ગયો હશે, ઓકે. તો આ વસ્તુને હું નીકાળી દઉં છું, ગ્રાફ તમને ખ્યાલ આવી ગયો છે, ઓકે. ચલો તો ચલો ફરીથી લખવું જ પડશે. તો આ છે આપણા માટે શુદ્ધ પ્રવાહી એટલે કે દ્રાવક છે, વત્તા અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે, અને અહીંયા છે આપણું દ્રાવણ છે, ઓકે. તો માની લો કે દ્રાવકનું જે વજન છે એ કેટલું છે, ડબલ્યુ છે, એટલે કે દળ ડબલ્યુ છે, અને એનું જે મોલર દળ છે એ કેટલું છે, મોલર દળ આપણે લઈ શકીએ M1 છે, ઓકે. અબાષ્પશીલ દ્રાવ્યનું દળ W2 છે ને એનું મોલર દળ M2 છે, ઓકે. ચલો તો જ્યારે ડેલ્ટા ટીબી જે આપણને મળ્યો, ટીબી માઇનસ ટી નોટ બી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો ડેલ્ટા ટીબી એ ચલે છે મોલાલિટી. શું થાય છે, મોલાલિટી. તો એક્સપેરિમેન્ટ પરથી આપણને મળ્યું કે આ જે ડેલ્ટા ટીબી છે એ મોલાલિટીને ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય છે, ચલે છે. ચલો તો ડેલ્ટા ટીબી ચલે છે નીકળી જાય ઇઝ ઇક્વલ ટુ આવે છે, તો એક કોન્સ્ટન્ટ આવે છે જેને દર્શાવાય કે વડે, પણ એ ઉત્કલન બિંદુનો કોન્સ્ટન્ટ છે એટલે કે બોઇલિંગ પોઈન્ટ, તો કે બી આવશે ઇન્ટુ મોલાલિટી. ચલો કે બી શું છે સમજો, સાઈડમાં લખીએ તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કે બી ઇન્ટુ મોલાલિટી, ઓકે. મોલાલિટીનો મતલબ શું થાય, મોલ પ્રતિ કેજી થાય કે ના થાય. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવાય, મોલાલિટી કહેવાય. મોલાલિટીમાં નીચે દ્રાવકનું દળ આવે છે, તો મોલ પ્રતિ કેજી. અને ડેલ્ટા ટીબીનો એકમ શું થશે, કેલ્વિન, ઓકે. તો એનો મતલબ શું થઈ ગયો, કેબીનો યુનિટ શું થાય છે, કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ. મોસ્ટ આઈએમપી છે, ઓકે. ચલો તો ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય, ઓકે. આને એનો યુનિટ શું છે, કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ. તો આનું શું નામ છે, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક, અથવા શું નામ છે, મોલાલિટી પરથી મોલલ ઉન્નયન અચળાંક, અથવા બીજું નામ છે એનું ક્વથનાંક અચળાંક. ચલો 3 નામ યાદ રાખશો, એનો યુનિટ યાદ રાખશો. યુનિટ કેવી રીતે બનાવ્યો આવડવું જોઈએ. ચલો તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટી નોટ બી, એ તો ખ્યાલ જ છે તમને, ઇઝ ઇક્વલ ટુ કેબી. મોલાલિટી બરાબર શું થશે બોલો, ઉપર આવશે દ્રાવ્યનું દળ અપોન
દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ, આ શું થઈ ગયું દ્રાવકનું દળ W1, શામાં લઈએ ગ્રામમાં, તો ઉપર શું કરવું પડશે 1000 વડે ગુણવું પડશે, સિમ્પલ. ઓકે, તો આ તમારું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. અલ્ટિમેટલી તો આ યાદ રાખવાનું છે, આ યાદ રાખશો તો આ બનાવી શકશો. ઓકે, તો આના પરથી આપણે M2 ને કરતાં બનાવીને મોલર દળ શોધી શકીએ છીએ. ઇક્વેશન તમે જાતે બનાવી દેજો. ઓકે, તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે મોલલ ઉન્નયન અચળાંક શું છે અને આખી જે આપણી થિયરી રહી, ઓકે, ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે. તો જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ બરાબર થશે એ તાપમાનને એનું ઉત્કલન બિંદુ કહેવાય. ગ્રાફ તમને સમજાવવામાં આવ્યો છે. ડેલ્ટા ટીબી શું છે, તો મોલલ, આ જે રહ્યું એને શું કહેવાય ડેલ્ટા ટીબી કહેવાય, જે શું બતાવે છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઓકે, અથવા તો ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર બતાવે છે. વેરી ગુડ. આ તાપમાન જે રહ્યું એને આપણે શું કહીશું દ્રાવકનું ઉત્કલન બિંદુ કહીશું. તો અહીંયા લખી શકીએ આપણે દ્રાવકનું ઉત્કલન બિંદુ અને આ તાપમાન આપણે કહી શકીએ દ્રાવણનું ઉત્કલન બિંદુ. ચલો, ક્લિયર. તો થોડાક એક્ઝામ્પલ પણ લઈ લઈએ આ જ ટોપિકના રિલેટેડ. 2 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ફટાફટ. બુકના કોયડાના એક્ઝામ્પલ છે, જાતે ટ્રાય કરજો, આવડી જશે. સિમ્પલ ઇક્વેશન પરથી જ કરવાનું છે, ફક્ત વર્ડ સમજવાના છે. વર્ડ ત્યારે સમજાય જ્યારે થિયરીને આપણે ડિટેલમાં ભણ્યા હશું. ચલો, પહેલું છે ક્વેશ્ચન. 18 ગ્રામ ગ્લુકોઝ 1 kg પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ 1 kg પાણીમાં ઓગાળેલો છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? કયા તાપમાને ઉકળશે? 1.013 એટલે શું થાય? એક વાતાવરણ દબાણ. મતલબ કોની વાત છે? ઉત્કલન બિંદુની વાત છે. પાણી માટે કેબી આપી દીધો છે. કેબી ની વેલ્યુ પાણી માટે આપી દીધી છે 0.52 કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ. જોઈ લો, આવી ગયો યુનિટ. ઓકે, કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ. ઓકે, જોઈએ શું છે. 18 ગ્રામ ગ્લુકોઝ પાણીમાં ઓગાળ્યો છે. તો ગ્લુકોઝ શું છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે, એટલે કે એને W2 છે 18 ગ્રામ. ગ્લુકોઝનો મતલબ શું થાય? C6H12O6. એનું આણ્વીય દળ શોધશો, જવાબ આવશે 180 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, કેબી આપણી જોડે ઓલરેડી છે. શોધવાનું શું છે? ઉત્કલન બિંદુ. ક્યારે? તો ઓગાળીએ તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું થશે, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે ઓગાળ્યા પછીનું. તો પાણીનું ઉત્કલન બિંદુ તો આપણને ખબર જ છે, કેટલું આવે? તો પાણી એટલે શું છે? દ્રાવક. ઓકે, દ્રાવક. તો એનું T0B કેટલું છે આપણી જોડે? દ્રાવકનું ઉત્કલન બિંદુ 273.15 કેલ્વિન. ઓકે, વેરી ગુડ. તો ટૂંકમાં આપણે શું શોધવાનું છે? ટીબી, દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું છે. હવે આપણે થિયરી બહુ વર્ષો પહેલાં વાંચી હતી, દાખલો આપણી સામે આવી ગયો છે. આપણે શું વિચારીશું? તો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલી તો આપણને ખબર પડે, બિલકુલ ખબર પડે. ઉન્નયન એટલે વધારો થવો. વધારો થાય કોનામાં? દ્રાવણમાં. તો દ્રાવણવાળું કેવું હોય? વધારે હોય. તો એ ક્યાં આવશે? પહેલાં. સિમ્પલ. ઓકે, પહેલાં -T0B, જે શું થઈ ગયું? ડેલ્ટા ટીબી થઈ ગયું. ક્લિયર? વધારે છે, ઓછું છે, ઉન્નયન થયું છે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેબી ઇન્ટુ મોલાલિટી. કેબી જ રાખો. મોલાલિટી એટલે શું થશે? W2/M2. W1 ગ્રામમાં હોય તો ઉપર શું આવે? 1000. જુઓ, W1 કેટલા આપ્યા છે? 1 kg ઓલરેડી આપી દીધા છે. W1 1 kg ઓલરેડી આપી દીધા છે, તો એને ગ્રામમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી. કેજીમાં જ રાખો તો ઉપર 1000 ના આવે. વેરી ગુડ. ઓકે, ચલો. તો આ બધી વેલ્યુઝ જ્યારે આપણે આમાં મૂકીશું તો શું થશે? ડેલ્ટા ટીબીનો જવાબ મળશે
કેબી બરાબર કેટલા મૂકીએ 0.52, W2 એટલે 18, 180 અને 1, તો ડેલ્ટા ટીબી મળશે આપણને કેટલા? 0.052 કેલ્વિન. ઓકે, 0.052 કેલ્વિન. કેલ્વિનમાં કેવી રીતે જવાબ આવ્યો જુઓ. જે આપણે યુઝ કર્યો છે અહીંયા કેબી, એમાં કેલ્વિન છે, તો આ પણ શામાં આવશે? કેલ્વિનમાં આવશે. શું શોધવું છે? ટીબી. તો હવે જાઓ અહીંયા ટીબી માઇનસ ટી નોટ બી. ઓકે, તો ટીબી ઇઝ ઇક્વલ ટુ 0.052 વત્તા 273.15. જવાબ લાવી દો, ચલો જે પણ આવે. ઓકે, કેલ્વિન એ તમારો જવાબ થશે. શું આન્સર આવે છે? 373.202. ઓકે, તો એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરી શકો છો તમે. ઓકે, સમજીને. શું પૂછ્યું તું? પાણીમાં ઓગાળવામાં આવે તો તે દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? ઓકે, એટલે કે ઓગાળ્યા પછી જે પાણી છે એટલે કે દ્રાવણ છે એ કયા તાપમાને ઓગળશે? તો આ તાપમાને ઉકળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપી દીધું છે. એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ છીએ. તો બેન્ઝીન જે રહ્યો એ આપણા માટે છે પ્રવાહી. તો એનું ઉત્કલન બિંદુ એટલે ટી નોટ બી કેટલું છે? 353.23 કેલ્વિન. કેવી રીતે ખબર પડે કે આ પ્રવાહી છે? તો પાછળ લખ્યું છે જુઓ, એટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે એટલે બેન્ઝીન શું છે આપણા માટે? દ્રાવક છે. જ્યારે W2 કેટલા છે? 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળીએ છીએ. W1 આપ્યા છે કેટલા? 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. ત્યારે ઉત્કલન બિંદુ વધીને કેટલું થઈ ગયું? 354.11. જોવા ઉત્કલન બિંદુમાં ઉન્નયન થયું. તો ટીબી બરાબર શું આવશે? 354.11. આ કોની વાત છે? દ્રાવણની વાત છે. આ કોની વાત છે? દ્રાવ્યની વાત છે. અને આ કોની વાત છે? દ્રાવકની વાત છે. ચલો ક્લિયર. દ્રાવ્યનું મોલર દળ શોધો, M2 શોધો. આ રીતે જ્યારે પણ તમે એક્ઝામ સોલ્વ કરો, એક્ઝામ્પલ ન્યુમેરિકલ્સ આ રીતે લખો. ઓકે, ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. બેન્ઝીન માટે કેબી આપણને આપી દીધો છે. કેબી 2.53 કેલ્વિન કેજી મોલ ઇનવર્સ. ઓકે, ચલો. તો બંને ઉત્કલન બિંદુની વેલ્યુ આપણને આપી દીધી છે. તો આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા ટીબી ચલે છે સ્મોલ એમ. સમજો આટલું જ યાદ રાખવાનું, બધી વસ્તુઓ નહીં યાદ રાખવાની. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ સ્મોલ એમ. ઓકે, હવે મોલાલિટીનું આવડતું હોય તો આપણે આખું ઇક્વેશન ક્યાં યાદ રાખવાની જરૂર છે? ખાલી મોલાલિટી યાદ રાખો. મોલાલિટી બરાબર શું થાય? W2/M2 ઇન્ટુ W1 પણ સામા ગ્રામમાં કે કેજીમાં તો જોઈ લો. સામાં આપ્યું છે? ગ્રામમાં. ગ્રામમાં, તો ગ્રામમાં જ રાખીશું. તો ઉપર 1000 વડે ગુણવા પડશે. વેરી ગુડ. ચલો, તો ડેલ્ટા ટીબી બરાબર શું આવશે? તો જે પછીનું એટલે કે દ્રાવણનું માઇનસ પહેલાંનું, કારણ કે વધારો થાય છે, અથવા જે મોટી વેલ્યુ હોય એ પણ લઈ શકાય. તો 354.11 માઇનસ 353.23 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? કેબીની વેલ્યુ આપી છે, બિલકુલ આપી છે 2.53 ઇન્ટુ W2 કેટલા છે? 1.80 ઇન્ટુ 1000 અપોન M2 શોધવાના છે 90 ગ્રામ. ચલો, તો આનું જ્યારે સાદુરૂપ આપશો તો આપણને M2 મળી જશે. એકદમ ઇઝી હતું, ફક્ત શું આવડવું જોઈએ? આ ઇક્વેશન ટાઈમ પર યાદ આવવું જોઈએ. ઓકે, અત્યારે તો ઇઝી લાગશે. આખો કોર્સ જ્યારે તમારા દિમાગમાં આવશે ત્યારે આ બધું યાદ રાખવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જવાબ આવશે 57.5 ગ્રામ પ્રતિ મોલ. કારણ કે શું છે? આણ્વીય દળ છે. 57.5 ગ્રામ પ્રતિ મોલ. તો આ હતું કમ્પ્લીટ લેક્ચર અબાઉટ ઉત્કલન બિંદુ ઉન્નયન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે
અનધર ક્વોલિટેટિવ પ્રોપર્ટી જોઈશું એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ જોઈશું. સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવો ગુણધર્મ જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. ઇક્વેશન પરથી આપણે કહી શકીએ કે આ જે રહી વેલ્યુ એ કોના પર આધાર રાખે છે? દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે એમના સ્વભાવ પર. ઓકે, વેરી ગુડ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ ઠાર બિંદુ અવનયન. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.